થાર લવર. तो गाइस तो मैं लास्ट में ड्रिंक मारी आप लोग एंड चार હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. जय सोमनाथ બે જો બાબુ તો અમારો રમ્યો છે ગેમ, કારણ કે વો બ્લોગ તો મેં ચાલુ કરેલો, મસ્ત મજાનો જોઈ નાખ્યો. કહેવાય ને સારો વિડીયો બને છે મિત્રો, તમે જોજો, ખૂબ મજા આવશે. અને કહેવાય ને એક આમ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ ખૂબ અમારો સારો રહ્યો. અને મોટા ભાઈ પણ અમારા જાગી ગયા છે સવારમાં. મોટા ભાઈ, ચમચી વચ્ચે દૂધ પીવો છો? ચલો, જય સોમનાથ. મસ્ત મજાનું સવાર પડી ગયું છે. અને કહેવાય ને આમ થોડું આઈફોન આપણે યુઝ કરીએ ને તો એન્ડ્રોઈડ થી થોડો ઓકવર્ડ લાગી રહ્યો છે અત્યારે હાલ. શરૂઆતમાં કહેવાય ને એના કે આપણે આમ ફ્યુચર યુઝ કરવામાં થોડી ઘણી તકલીફ પડી રહી છે, જેના કારણે આપણે કદાચ ઓછું પેલું કહેવાય ને આમ રિઝલ્ટ ક્વોલિટી ને આ બધામાં થોડું મેનેજ થતું નથી. એકાદ બે બ્લોગમાં આવું થાય પછી મિત્રો એડજસ્ટ થઈ જશે. જેમ શીખી જશું ને એમ આપણને કહેવાય ને ફર્સ્ટ ક્લાસ મજા આવતી જશે. તો ઠીક છે, કહેવાય ને ટાઈમ તો આપણો થઈ ગયો છે. શું કેવું બાબુ તારું? થાર લવર ચઈ હે બોલેરો, બરોબર, ન્યુ બોલેરો. હાય ભાઈ, ચા નાસ્તો કર્યો? તો ઠીક હે, ચા નાસ્તો કર્યા વગર ફોન પકડી પાડે. ચલો મિત્રો, ફર્સ્ટ ક્લાસ જો સોમનાથ દાદાને દર્શન. જય સોમનાથ દાદા. છે કાલનો વિડીયો તો આપણો કેવો ચાલશે હવે આજ એમના ઉપર ડિપેન્ડ છે, બરાબર. યુટ્યુબ ઉપર ડિપેન્ડ છે. આખો બ્લોગ થી આઈફોન થી બ્લોગ છે તો હવે યુટ્યુબ ઉપર ડિપેન્ડ છે. યુટ્યુબ મોકલે છે કે નહીં, કે પછી ચેનલમાં પ્રોબ્લેમ છે, હવે આજે ખબર પડશે. રિઝલ્ટમાં ને એમાં શું પ્રોબ્લેમ છે ને 3 દિવસ અમે બ્લોગ બનાવશું એટલે અમને લગભગ ખબર પડી જશે. ચલો મળીએ સાંજે. જય સોમનાથ બાબુ. जय सोमनाथ છો અને આ તો થઈ ગયું લેટ. 5:45 ની જગ્યાએ 6:15 થઈ ગયો, પણ અહીં તો ચાલુ છે નાસ્તા પાણી. બાબુ આહાહા, કોણ દૂધ લેવા ગયું તું? તે વાટ જોતા હતા કે આઈ જાય તો જતા રહી, પણ આયા નહીં. 2 વાર જઈને આયા. હે બાબુ, તું એ જતો? સર, નાસ્તો આપણે થઈ ગયો રેડી કરી લઈએ. પાપડ ને ચા રેડી થઈ ગયો. બાબુ શું કરવાનું? આ હમી કરવાની હે તો એ તો મરાય. હાજી, આપણી વસ્તુને મરાય એટલે બદલાય. ઠીક છે મિત્રો, તો જો કેવા નાઈઝન થઈ ગયા ફ્રેશ આપણે. ને હવે આપણે સાયકલના વિડીયો આજે થોડા આઈફોન છે આપણી પાસે તો ફર્સ્ટ ક્લાસ મજાના ઉતારવાના છે. સાયકલમાં હવા ઓછી થઈ જશે. બાપુ મારો રેડી થઈ ગયો છે બહાર સાયકલ લઈને. ચલો જઈએ સાયકલ ના હવા ભરાવા. કેપ કહેવાય ખાલી, શું છે? વાલ ના કહેવાય. હા, ડાકો ની વાલ કહેવાય ને. રેડી તો થઈ ગયો. કેપ એની ના આવે એવી. અલ્યા ભાઈ, આની ટોપી આવે કે આના આમ જાવ પાછળમાં થોડી છે નહીં બીજી એમની ભાઈ. બ્રેક ફિટ કરી દેજો ને આગળ. અમારા બાબુની સાયકલ રેડી જો આટા મારવા મળ્યો છે બજારમાં. અને અમારે હવે જવાનું છે ગણેશ ઉત્સવના લાડવા લેવા, બરાબર. ચલો વટી જઈ ને આજે ફટાફટ. જો સામે જો ગાડી આવે, ડ્રાઈવર જોજો, ડ્રાઈવર લે જો સામે. ચાલો લાડવા લેવા આવી ગયા. એ વાલા દે બરોબર ને. રામદેવ પીર જેવા ચેખા દેખાય. હવે આમ ઝરમરિયા ના. ચાલો મિત્રો, પ્રસાદી આપણે લઈ લીધી છે ગણપતિ બાપ્પાની અને રામદેવ પીરના દર્શન કર્યા, બરોબર. જઈએ ઘરે હવે મસ્ત મજાનું. ચાલો બાપભાઈ અમારા ગમે એટલા દી આવે. હવે ટ્રાફિકમાં ફસાઈ ગયા ભાઈ, ટ્રાફિકમાં ફસાણા નહીં. હા બાપભાઈ ફસી ગયા. આવો આવો બાપભાઈ બહુ બિયાણા. ઓલા હાલો આમ
બાપે હું કરું બાપે હલવાણા બોલા અમને હારે આતો રે હા જો એમને પકડવા આતો રે પકડ એટલે આતો રે કાં કેવું લાગ્યું હે આવ ઠંડો પડી ગયો માણા લાય પાક મસ્ત લાગો ઘોડા આવે આપું બે ફર્સ્ટ ક્લાસ મજાની ગણપતિ બાપાની પ્રસાદી આપણે ધરાઈ દીધી છે ગણપતિ બાપા ઠીક છે થઈ ગયું રેડી હવે ખાવાનું ચલો તો આજ તો કંઈક અલગ જ છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે દાળ તો આટલી બની છે ઢોકળી અંદર નાખવાની છે નહીં બાબુ મને પાણી આપો થોડું ચોકલેટ ભેગી કરી શું આઈ દો લાય જો આ થેન્ક યુ ચોકલેટ ભેગી કરવાની મજા આવે નહીં આવું કંઈક થતું હોય તો સારું લાગે નહીં ગણપતિ ઉત્સવ થતો હોય ને પછી આમ નવું નવું થતું હોય ને તો મજા આવે નહીં પ્રસાદ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ આપણે ગણપતિ દાદાની પ્રસાદી ધરાઈ દીધી કહેવાય ને દર વર્ષે કરતા હોય ને આપણે અહીંયા છીએ ને આ આપણે હાજરમાં હોય ને કહેવાય ને આપણે અહીંયા ગણપતિ દાદાનું પૂજન થતું હોય ને પ્રસાદી કહેવાય ને તો લાવો લેવો પડે તો આપણે લીધો લાવો અને મજા આવી ચલો આરતી પૂજન થઈ ગયું પ્રસાદી પણ ધરાઈ ગઈ જો મિત્રો અમારી જોડે છે ને અમારી સોસાયટીને 4-5 નાના સબસ્ક્રાઈબર આવ્યા બરાબર એમના અલગ અલગ કન્ફ્યુઝન હે એ અમને સવાલ પૂછે અમે એમના જવાબ દઈશું બરાબર ને આ એમના ફ્રેન્ડ છે આ બંને જણાના ફ્રેન્ડ છે જોઈ લો હવે બોલો તમારું શું કન્ફ્યુઝન છે મારા કઈ કન્ફ્યુઝન નહીં તમારા સબસ્ક્રાઇબર વધે એ જ છે ખાલી મૂંઝવણ કન્ફ્યુઝન એને કે અંગ્રેજીમાં ચલો ઠીક છે તમારું આ ફોન કોનો આ ફોન માંગીને લીધેલો બોલો આગળ જવા હાલો આ ફોન કન્વર્ટ કરાયેલો હોય ના કન્વર્ટ નહીં કરે ઓરિજિનલ હે આઈફોન 15 બરાબર માગી લીધું ના માગીને જ લીધો ને કેટલા ભાડું ભાડું નહીં મફતમાં અલે આ કોપી તમારું બોલો કાંઈ નહીં હવે બ્લોગ જોઈને રાજી થવાનું અને તમારું બેન આ તો અમારા ટીચર है हिंदी में જોવે તું कोई आवड़ता नहीं रहो और ऐसे ही सपोर्ट करते रहो सपोर्ट बनाए रखो बराबर चलो मिलते हैं खाना खाने के बाद रेडी बाय જો મિત્રો ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે આપણે કહેવાય ને શું કહેવાય બાપુ આમ જો સપડા સટ કરી નાખ્યો ફોન કરો કે શું બનાવ્યું ઢોકળી દાળ ઢોકળી ને બાબુ તારે बच्चों ने रोटली જોઈ લો મરચુરન ને રોટલી આ મરચુરન દેશી મરચુરન હે નહીં ભકરી આવી છે મસ્ત મજાની અને પેટમાં દુખતું હોય ને તો દાળ ઢોકળી ના ખવાય બરોબર અંજીન ચાલુ કરું એની ખબર ફર્સ્ટ ક્લાસ બની ગઈ આપણે દાળ ઢોકળી ને બાબુ મારે મરચું ને રોટલી ખાવાનું વારો આવી ગયો બરાબર દેશી ભાણું આહા પેટ દુખો મને તો જો મિત્રો વાગી ગયા 9:15 અને કહેવાય ને અમે બધા જ ખાઈ પીને નવરા થઈ ગયા છે આજ તો બહુ લેટ થઈ ગયું છે અને સાયકલ રિપેર કરાવીને આવી ગયા છે તો થોડું જોઈએ અમારો બાબુ આટા મારે છે અને શું થાય છે ભાઈ બાબુ કેવું લાગે છે હવે રેડી एकदम मक्खन चला के दिखा एक बार चल कुतरा है तो क्या हुआ कुतरा थोड़ा साइकिल चलाता है हैं कहीं ना काटे एक बार मस्त मजा की ड्रिप लग જોઈ લો મિત્રો આપણે સાયકલ થઈ ગઈ રેડી યાય ભાઈ રેડી ગુડ एकदम क्लियर ब्रेक ક્લિયર એટલે ચેવી બ્રેક હોય છે एकदम स्लिप कर दी હા आ तो मैं स्लिप कर એવું એમ ફરીથી એકવાર ટ્રાય કર आ फिट कर એ ફિટ તો હે એ ફિટ જ છે बहुत फिट એ એકવાર જા ટ્રાય કર સાને ભાઈ સાઈડ માં રહેજો હા જો તો सीधी करते હે सीधी करना है રેડી નથી તો ભાઈ તું ક્યાં ને નહીં થતી ऊपर ये आ ड्रिप બે છોડી ને ગાત છોડ પેલા ગાત છોડીને બતાવો હા એક હાથ છોડીને દો હાથ છોડી હા ભાઈ ચાલજો ને કે જો જીવ
હવ તો ગાઈસ તો અમે લાસ્ટમાં ડ્રિફ્ટ મારીને આ બ્લોગનું એન્ડ કરશું. ચાલો ડ્રિફ્ટમાં. ભાઈ વેરી ગુડ. તો મિત્રો જુઓ તો પછી છે અમારી ફર્સ્ટ ક્લાસ સાયકલ રેડી અને બાબુએ અમારે તમને ટ્રીપ બતાવી દીધી અને શોર્ટ વિડીયો આયા રાખશે આના બરોબર. સાયકલના 2-3 દિવસ ધૂમ મચાઈને આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં. આજે બાબુભાઈ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ. વંદે માતરમ. ટેક કેર. બાય. ગુડ